જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે મારે વાત કરવી છે કે મિત્રતાની. આપણે એક ગીત બહુ સરસ અત્યારે આખા જગતની અંદર જો કે શેરીએ જ આપે ગવાય છે કે મિત્ર મિત્રમાં ઘણો ફેર છે રે, મિત્ર કેની કહેવાય જો. એ મિત્રમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, મિત્ર એને કહેવાય જો. સુદામા અને કૃષ્ણની કેવી મિત્રતા હતી કે નાનપણથી જ બે સંદીપન ઋષિના આશ્રમે ભણતા હતા. અરે ભણતર એવું ભણે કે જે મિત્રતાને નાતે કે બે ભાઈ જેમ સગા ભાઈ રહેતા હોય એવી રીતના બે રહેતા. પણ એક દિવસ એમ કહેવાય કે સંદીપન ઋષિ બહારગામ ગયા એટલે બહેનોનો સ્વભાવ છે. એમના પત્નીએ એવું કીધું કે બે ભાઈ જાઓ અને લાકડા કાપી આવો. નાના નાના બાળકો જંગલમાં લાકડા કેવી રીતે કાપે? છતાં એમ કહેવાય કે કૃષ્ણ અને સુદામા બી લાકડા કાપવા જાય. ગુરુપત્નીએ એક પોટલી બાંધી દીધી દાળિયાની કે આ બેયને ભૂખ લાગે એટલે દાળિયા ખાજો. કૃષ્ણ ભગવાન એમ કહેવાય કે આખા લાકડા કાપતા હતા અને સુદામાને બહુ ભૂખ લાગી એટલે સાંદીપન ઋષિના ધર્મપત્નીએ આપેલી દાળિયાની પોટલી સુદામા ખાઈ ગયા. એટલે કહેવાનો શું રહી કે કોઈ ચોરીને દાળિયા ખાય, ભગવાનનો ભાગ હતો અને છતાંય કોઈ તે ખાઈ ગયા. એના ઘરમાં દાદર આવે. હવે બે મિત્રતા એમ કહેવાય કે સાંદીપન ઋષિના આશ્રમથી જુદા પડ્યા. એક પોરબંદરના બ્રાહ્મણ થયા અને એક દ્વારકાનો રાજા થયો. દ્વારિકા તો એવી ભાઈ કે સોનાની આખી દ્વારકા. ભગવાનને અષ્ટપટરાણી કાયમને માટે સેવામાં હાજર હોય. જમવા માટે એમ કહેવાય કે 56 ભોગ તૈયાર હોય. પણ સુદામાને એક ટાઈમ જમી લે એટલે બીજે ટાઈમ શું જમવું એ વિચાર કરવો પડે. એક બ્રાહ્મણ તરીકે એની ફરજ હતી, જે કે એનું કહેવાય છે કે સાધુ બ્રાહ્મણનું સોનાનું ખપર હોય છે. ગમે ત્યાં શબ્દ નાખે તો માણસો એને આપે. પણ સુદામાને અયાચક વ્રત હતું કે માગવું નહીં, મળે એ ખાવાનું. સુદામા માગતા નહીં. પણ એક દિવસ એવી પરિસ્થિતિની, દિવસ પછી દિવસ 3-4 છોકરા, ધર્મપત્ની સુશીલા દેવી, અને એની એવી પરિસ્થિતિ આવી ગઈ કે ઘરમાં મીઠાની ચપટી છોકરાઓને ખાવીને તોય ન વધે. માત્ર પાણીના ગોળા સિવાય કાંઈ ઘરમાં નહોતું. બેનોનો સ્વભાવ છે. સુદામાની ધર્મપત્ની સુદામાની કહે છે કે તમે એમ કહો છો કે મારો ભાઈબંધ દ્વારકાનો રાજા છે અને દ્વારકા તો આખી સોનાની છે, તમે જાઓ અને ત્યાંથી તમે કાંઈક સીધો લઈ આવો. અને ત્યાં સુદામા કહે છે કે મારે તો અયાચક વ્રત છે, માગવાનો મારે કોઈ તો મારું વ્રત તૂટી જાય. અરે માગવાનું ન હોય તો કાંઈ નહીં, માગો નહીં તો કાંઈ નહીં, પણ ખાલી જાઓ તો ખરા કે તમારા ભાઈબંધની કેવા વૈભવમાં જીવે, તમને ખબર તો પડે ને. સુદામા હાઈ જાય છે, જવાની તૈયારી કરે છે. પણ એની ઘરવાળીને એમ કહે છે કે હું મોટો છું અને કૃષ્ણ મારાથી નાનો છે ને અમે બે પાકા મિત્ર છે, તો એને માટે કાંઈક થોડુંક લઈ જવું પડે. ખાલી અહીંથી ન જવાય. ભાઈ ઘરમાં ખાવા મીઠાની ચપટી નહોતી તો કૃષ્ણ હાટો શું લઈ જાય બિચારા. પણ એને એમ થયું કે લાઈ બાજુમાંથી તાંદુલ લઈ આવું અને મારા ભાઈબંધ માટે ભેટ લેતો જાઉં. સુશીલાજી એમ કહેવાય કે બાજુમાંથી 3 મુઠ્ઠી તાંદુલની લઈ આવ્યા અને કીધું કે ભાઈ મને થોડા તાંદુલ આપો, મારા ઘરવાળાને દ્વારકા જાઉં. તાંદુલની પોટલી બાંધી અને સુદામા ચાલ્યા દ્વારકામાં. થાકી લોથપોથ થઈ ગયા છે. દ્વારકા કેમેય આવતું નથી, પગમાં ચંપલ નથી, તૂટેલી ધોતી છે, તૂટેલી જભો છે. હરે કૃષ્ણ હરે ગોવિંદ, હરે કૃષ્ણ હરે ગોવિંદ કરતાં કરતાં હાલ્યા જાય છે. ને એક ઝાડ નીચે સુદામાને સરસ મજાનો નીંદર આવી જાય. નીંદર આવી જાય ભગવાને વિચાર કર્યો કે સુદામા આવે છે. ભગવાને એમ કહેવાય કે એની શક્તિથી દ્વારકાની અંદર ઠીક લઈ ગયે છે. ને નીંદરમાં સવારે ઉઠીને જોવે તો સુદામા દ્વારકામાં પહોંચ્યા છે અને એને નક્કી કર્યું કે હવે તો મારા ભગવાનને હું મળી શકીશ. સુદામા એમ કહેવાય કે દ્વારપાળને કહે છે કે મારા કૃષ્ણ ભગવાન ક્યાં છે? આવું સ્વરૂપ જોઈને તો દ્વારપાળ દાંત માંડ્યા કાઢવા. આ કોણ અહીંયા આવ્યું હોય છે? પણ છતાં એમ કહેવાય કે સુદામાએ એવું કીધું કે કૃષ્ણ મારો મિત્ર છે. જ્યાં મિત્રની વાત કરીને તો આ બધા હસવા માંડ્યા. આવો ભગવાનનો મિત્ર હોય, આને પગમાં ચંપલ નથી, આને પહેરવા કપડાં નથી, અને આ ભગવાનનો મિત્ર આવો હોય. સુદામા વાત કરે તો બધા એની આસી કરે છે. પણ છતાં એમ કહેવાય ને
કે ગામ હોય ત્યાં એકાદું દોડાયું હોય ને એકાદું હારું માણાય હોય ને એકાદું અપલખણું હોય. એમ એક ભાઈ એમ કીધું, કદાચ પબ્લિક ભેગા થયા હોય ને વાત કરી હોય તો કૃષ્ણ ભગવાનને જાણ કરો, શું વાંધો છે? તો કે અમે શું કહી ભગવાનને જઈ કે તમારે એટલું કહેવાનું કે પોરબંદરનો સુદામા તમારો પાકો મિત્ર છે ને તમને મળવા આવ્યો છે. એક દરવાણી જાય છે ભગવાન દરબારમાં જઈને એટલી વાત કરે છે કે પોરબંદરનો એક સુદામા નામનો બ્રાહ્મણ છે ને તમને મળવા આવ્યો છે ને એવું કહે છે કે તમારો મિત્ર છો. સાચી વાત છે. જ્યાં મિત્ર કે એટલું હાંભળ્યું ને તા તો કૃષ્ણ ભગવાન એમ કહેવાય કે ભૂલા મુંગટને ભૂલા મોજડી જીરે. ભગવાનને એના દેહનું ભાન ન રહ્યું. હે કૃષ્ણ ભગવાન મુંગટ ભૂલી ગયા, મોજડી ભૂલી ગયા. અરે જમવાનો થાળ રૂક્ષ્મણી લઈને બેઠા છે તે જમવાનું પણ ભૂલી ગયા અને ભગવાન દોડ્યા. પગથિયા બબે હાઈરે ઉતરે છે અને કૃષ્ણ ભગવાનને ભાઈ સુદામાનું મિલન, એવા હજી કોઈ મિત્રનું મિલન નથી. બે ભેટી પડ્યા. સુદામા ને એના મોલની અંદર લઈ ગયા. અષ્ટપટરાણી છે એમ કહેવાય કે સુદામાના ચરણ પખાડે છે. એમ કીધું ને કે મિત્ર સુદામાની ઝૂંપડી જીરે, ઉપર પીપલડીની છાય મારવાલા. મિત્ર સુદામાની ઝૂંપડી જીરે, સુદામાના પત્ની વિનવે જીરે. નાથ દુવાર કા જાવ મારવાલા, મિત્ર સુદામાની ઝૂંપડી જીરે. તાંદુલની બાંધી વાલે પોટલી જીરે, હૈલા દુવાર કા ગામ મારવાલા. મિત્ર સુદામાની ઝૂંપડી જીરે, ભાઈ રે દરવાણી વીરાવી નવું જીરે. સંદેશો દેજે મારા શ્યામને રેવાલા, મિત્ર સુદામાની ઝૂંપડી જીરે. સંદેશો સુણી શ્યામ દોડિયા જીરે, ભેટી પડ્યા છે ભગવાન મારવાલા. મિત્ર સુદામાની ઝૂંપડી જીરે, આઠેય પટરાણી નવડાવતી જીરે. આજ પ્રભુ પૂજે છે એનો પગ મારવાલા, મિત્ર સુદામાની ઝૂંપડી જીરે. ભગવાને તો સુદામાને સિંહાસને બેહાર્યા. અરે પગ ધોઈને સોનાના ત્રાસ લેવા અને બધી રાણીને મંડ્યા કહેવા કાંઈક તો મારા મિત્ર આવ્યા છે. પગ ધોઈ અને ભગવાન એને સરસ મજાના કપડેથી લૂસી આસને બેહારે છે. કપડાં બદલાવવા માટે બીજા કપડાં આપે છે. સુદામા 6 મહિના રહ્યા એમ કહેવાય. દ્વારિકાની અંદર રોકાણા, ઘણું રોકાણા છે. પણ કૃષ્ણ ભગવાન સુદામાને પૂછે છે કે મારા ભાભી શું કરે છે? અરે બાળ બચ્ચા શું કરે છે? અને ત્યાં સુદામા એમ કહે છે કે એ તો બધા મજા કરે છે. તો મારા ભાભીએ મારા માટે કંઈ ભેટ ન મોકલાવી? કે મોકલાવી છે ને, પણ સુદામાને ખબર હતી હું તાંદુલ ભગવાન હાટું લઈ આવ્યો છું. પણ એને શરમ આવતી હતી કે આવડા બધા વૈભવની અંદર મારી તાંદુલની કિંમત શું? શરમ આવતી હતી ને ભગવાન એમ કહેવાય પડખામાંથી પોટલી ખેંચી લીધી. હો, એક મુઠ્ઠી ખાધી, બીજી મુઠ્ઠી ખાધી, ત્રીજી મુઠ્ઠી ખાઈ. તા રૂક્ષ્મણી એમ કે છે કે ના થયા પોને પરસાદ મારવાલા, મિત્ર સુદામાની ઝૂંપડી જીરે. એના થોડોક પ્રસાદ અમારા માટે રાખો. રૂક્ષ્મણીએ મુઠ્ઠીમાંથી એમ કહેવાય કે પ્રસાદી લીધી છે. જે ભગવાન આ બાજુ સુદામાના તાંદુલ ખાઈ અને આ બાજુ સુદામાને પોરબંદરની અંદર વૈભવ વધતો છે. અરે એની ઘરવાળી તું જો સરસ મજાના કપડાં, સરસ મજાના ઝરૂખામાં બેઠીશ. કૃષ્ણ ભગવાનને મળી અને સુદામા પાછા પોરબંદર જવાનું નક્કી કરે છે. ત્યાં ભગવાન એમ કહે છે કે સુદામા પહેરી છે એ ધોતી પણ મારી છે એ કાઢતા જાઓ.
સુદામાને એમ માગવાની કોઈ વૃત્તિ નહોતી, પણ એને એમ થયું કે બીજું તો કાંઈ ભગવાને મને ન આપ્યું, પણ એક આ ધોતિયું હતું એ સારું લઈ લીધું. હું સુશીલાને શું જવાબ દઈશ? ભગવાન સુદામાને મૂકવા જાય છે. સુદામાને મનમાં એમ થયું કે હતો એવો ને એવો આવ્યો. ઘીરે આવ્યા. સુદામાએ પોરબંદરમાં પગ મેલો જા ઝૂંપડી જોઈ, ઝૂંપડીનું ઠેકાણું નથી, ત્યાં તો સરસ મજાનો બંગલો બની ગયો છે. અરે ભગવાનની ઘીરે આટો મારીને આવ્યો તા અહીં કેને બંગલો બનાવ્યો છે? તા તો સુશીલાજી મેળીએથી મીંડા કહેવા, અરે સુદામા બધાય તું જો તો રજવાડું ને વાસણ ને તમારે કોઈ હિસાબ જ નહીં. એટલે કીધું કે માગું વિષય 35 મારો દ્વારિકાધીશ ઈ તો રાજા રણ છોડ છે. માગો 20 અને આપે 30, વગર માગ્યું આપે ઈ મિત્રભાઈ. સુખ દુઃખમાં એક ખંભે ખંભો મિલાવીને કામ કરે એનું નામ મિત્ર કહેવાય. એટલે કીધું કે મિત્ર કરો તો એવા કરો કે દુઃખમાં આગળ વધે ને સુખમાં પાછળ રહીએ. અત્યારે તો મિત્રને દુઃખ પડે એટલે મિત્ર ખચકાવી મૂકે, પણ એક સમય એવો હતો સુદામાને કોઈ દિવસ જિંદગીમાંય ખૂટે નહીં એટલું ભગવાને એને વૈભવ આપી દીધો છે. અને સરસ મજાનું મિત્રતાને ભાવે વાણીની અંદર પણ ગવાય કે આવા મિત્ર હોવા જોઈએ. તો ખરેખર જે મિત્ર કરો તે સુદામા અને કૃષ્ણ જેવો કરજો. આજનો આપણો સત્સંગ અહીંયા પૂરો કરી ફરી કાલ મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.